કેમ છો? તો મજામાં રહેશો તો મજામાં જ રહેવાનું. તો જય માતાજી ને જય દ્વારકાધીશ. તો કન્ટિન્યુ આપણે વિડીયોમાં બના રહીજો. આપણે આવી ગયા ભાઈબંધની વાડીએ. તો થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, વિડીયો પૂરો જોઈજો. તો આપણે પહેલાં તમને હે ને ભાઈબંધની રાય બતાવી દઉં હાઈ ક્લાસ મજાની. પછી આપણને જીરા માટો મારવા જવાનું છે. તો કન્ટિન્યુ બનાવી રહ્યો. તમને પહેલાં રાય બતાવી દઉં કેવી છે, જોઈ લો. એટલી શીંકું છે, પાંદડા તો છે જ નહીં, પણ રાયમાં શીંકું એટલી છે તમે જોઈ શકો. આ 15-20 દીમાં પાકી જાય છે હાઈ ક્લાસ મજાની. અમારે જો એ ઘરધણી ભાઈબંધા માટા મારે છે, એને ફોન આવી ગયો છે ને આપણે હરકો કટિંગનું કામે ચાલે છે. તો એ પણ જોઈ લઈ. તો વિડીયોમાં બના જો. આપણે હરકો બે આદમી કાપે જો ક્યાંય લેતા હોય એ કે અમારે વિડીયોમાં આવું. એટલે વિડીયોમાં આવું છે તમારા ભાઈબંધ જો કેવી રીતે કટિંગ કરે હરકો એ તમને બતાવી દઉં. જો આવી રીતે છે ને કાપીને વખાડામાં નાખી દેવાનો ને આમાં પછી રોટાવેટર મારી દેવાનું, એટલે બધું ખાતર બની જાય એનું. જોઈ લો આ હોરો કાપેલો, પણ આ આડે ધડે નાખ્યો છે વ્યવસ્થિત કાપેલો. તમને બતાવું વિડીયોમાં બની રહ્યો. મારા બે આદમી કાપી રહ્યા હરકો. આ બે ભૂખ ભેગા કરે એવા છે ગરધણીને, પણ તમને હમણાં મુલાકાત કરાવું હાલો. આ કેટલા વાળા દાળિયા છે જોઈ લો. અમારા રમેશભાઈ આર કે ડાભી જોઈ લો બહાટી વગાડે છે. આજ ગાયા સડી ગયેલા ભાઈ, પણ આ આવી રીતે ના નાખો, આ સીધા નાખો, હમાય જ ને. આ રોટાવેટર આંકવામાં હરખું ન આવે. આ સીધા નાખ્યા હોય ને તો કાપવામાં આમ હરખું આવે. હા અરે એમાં હું એમ જ નાખું કાયમી. તો જોઈ લો આવી રીતે કાપે અમારા રમેશભાઈ. તમે જોઈ કહો જોઈ લો આવી રીતે એક જ ઓલે કપાઈ જાય ડાય રે ને. જો આવી કરવતી બતાવે એટલે દર્શક મિત્રોને સબસ્ક્રાઈબર મિત્રોને જો આવી કરવતી આવે 2800 રૂપિયાની એક આવે છે. બહુ મોંઘી આવે નહીં પણ આવે મોંઘી, પણ કામ સારું આનું. હજી કાપવાની પ્રેક્ટિસ નથી, મને સારું ફાવે, પણ હું વિડીયો બનાવું છું ને હમણે બહાટી વગાડી વારે એક જ ઓલે કપાઈ જાય ફટક દેરાયની. જોઈ લો રમેશભાઈ હરકો કટિંગ કરી રહ્યા. જોઈ લો હવે અમારે મનાભાઈ એડપા છે. જોઈ લો હાઈમાં જ ઉપડી જાય, પણ ધ્યાન રાખવાની પગમાં ન આવી જાય એ ખાસ ધ્યાન રાખવાની ને ઉપાડી લે પગ. જોઈ લો એમ ખાલી બે બાજુ થોડું આમ ઓલું થઈ જાય ને એટલે આ તો શું હરકો હાવ પોચો જ આવે. પણ આમે પ્રેક્ટિસ જોઈ ન કરો, એલી કરવતી રહી ને લાગી જાય. જોઈ લો ઓલા જેવું કારીગર વગર કુકડી ન પાડે ના એવું છે નહીં. જોઈ લો જાય છે ને ગાતું એ અમારા હરકવા વાળા મનાભાઈ પોતે છે. અને આ ટીમ જોઈ શકો દાળિયા ભૂખ ભેગા કરે એવા છે. જોઈ લો જો આમ એક બેઠો હરકો કાપે એમ કપાય હરકવા. જોઈ લો હા આપણે ખેડૂને બધું એવું જ હોય. ખેડૂને બધા વાંધા જ હોય. તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો. આપણે જીરામાં જઈને મળી જીરું તમને બતાવી દઉં હારે. તો થંબનેલ લઈને તો ખબર પડી જ જઈશ. તો કાંઈ વાંધો નહીં, વિડીયો પૂરો જોઈજો. તો ચાલો હવે જીરામાં જઈને મળી તમને. હાલો તો મિત્ર ફાઇનલી આપણે ભાઈબંધની વાડી આવી ગયા. જીરામાં આંટો મારવા તમે જોઈ શકો. જીરું કાંઈ ઘટે એવું તો નથી. હવાનું પાણી પાવાનું છે કે બંધ કરી દીધા પાણી હજી? ઓ બાપા યા ભાઈબંધ કે પાકે તાલક પાણી બંધ ના કરવું. જો તો ત્રીજો માળ ચાલુ થઈ ગયો છે વેરીનો. તો કે પાણી પાવું છે. તો આપણે આ ઓર્ગેનિક જીરું નથી ને, ઓર્ગેનિક નથી હો, બધી ઓલી દવા વાપરે આપણે
એગ્રોની આવે એ દવા વાપરે છે અને આપણે જો ભાઈબંધ ખેડૂત મિત્ર બેઠા ટાંકામાં સડી જોઈ લો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ નું એવું તો કે એ થોડા કામમાં હે. જો ટાંકામાં દવા ખૂટી રહી હતી તો પાણી પાછું નાખે છે, કારણ કે આ 12-13 હિરિયામાં ઘટાડો આવ્યો, દવા છાંટતા હતા ખૂટી રહી છે. આ જીરું તો હાઈ ક્લાસ છે, તમને આગળ બધે આંટો હમણાં મરાઈ દઉં આપણે. અને આ જીરું પાઉં છે, જોઈએ કહો આ રહીને વાઈ દીધું પાછું, એટલે આ જીરું સારું જ થઈ જાય. હાઈ ક્લાસ નીંદી સારીને પાણી પી દીધું, જોઈએ કહો કાંઈ ન ઘટે એવું થઈ જવાનું. હાઈ ક્લાસ આ પાઉં છે પણ સારું થવાનું ને આવું બધું છે. બહાટીને ધબધબાટી હાલે છે. વિડીયોમાં બનાવી રહ્યો છે, તમને બતાવવાનું છે મારે બધું જીરું હાઈ ક્લાસ આંટો મરાવો છે. અમારું અહીંયાનું અમારા ગામનું જીરું કેવું છે એ તમને જોવા જડે. અને અમારા ખેડૂત જો ટાંકામાં સડીને બેસી ગયા છે, પાણી ખૂટવાડી દીધું દવાને તૂટો આવ્યો પાછો ટાંકો ભરાવર આવે બધાય પણ એ તો માથે સડીને બેસી ગયો છો. તો કાંઈ વાંધો નહીં, બન્યા જ રહ્યો. આપણે હમણાં આંટો મારી લઈએ આખા જીરામાં. હાલો તો ફાઇનલી આપણે બીજી આઢળીમાં આવી ગયા છે. નામ થોડુંક બગડ્યું છે એ તમને બતાવી દેવું. સારું સારું જ બતાવું એવું નથી, જીરું બગડ્યું છે ને એ હોતક તમને બતાવું ને તમને એમ થશે કે એને સારું સારું જીરું બતાવી. એટલે આંટો મારું છું, અમારા ગરધાણી ચા લઈને આવી ગયા, હાથ પાડે છે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા જ રહ્યો. આપણે જો હાથ પાડે કે ચા પીવાય તો આપણે છે ને પહેલાં ચા પી આવી પછી આંટો મારી. તો વિડીયોમાં બન્યા રહ્યો. પહેલાં છે ને ચા લઈને આવી ગયા છે ગરધાણી. એટલે સુરા ચા પાણી પી લ્યો પછી ચાલુ કરો. તો હાલો આપણે ચા પીતા આવીને તમારે પીવું હોય તો આવી જાઓ. આવો બધો નજારો હે હાઈ ક્લાસ જીરાનો. આવું બધું છે મિત્રો. આલી બાજુ ઘણું છે, તમે જોઈ કહો બહુ બહતી. આ બધા ઘઉંના જ પટ દેખાય તમને, દેખાય બધા. પણ અમારા ગામમાં ઘઉંનું વાવેતર વધુ થયું, જોઈએ કહો પટે પટ બધે ઘઉં જ વાવી દીધા હોય. કારણ કે જીરા વર્ષો વર્ષ વાવે તો ફુકારા આવી જાય ને કારિયા આવી જાય ને, એટલે પછી ઘઉંનું વાવેતર વધુ થઈ ગયું. આ બધે ઘઉં જ દેખો અહીંયા બધી. આપણે હવે ટાઈમે જાજો રહ્યો નથી. દી આથમમાં જઈ રહ્યા છે સુરત દાદા, જોઈએ કહો. તો આપણે આમ રાવળદેવ પાણી વારે ઘઉંમાં, તો રાવળદેવને મળવા જઈએ. આવ્યા છે તો મળી લઈ. તો અહીંયા હેલા જઈએ આપણે. અને આ જીરું આલી બાજુ આવું છે, જોઈએ કહો. આલી બાજુ બે પારું જીરું છે, પીરું છે સેજ ને પારું છે. દાણા તો હાઈ ક્લાસ સડી ગયા છે, તમે જોઈએ કહો. વાંધો તો નથી. અમુક અમુક મચ્છી દેખાય છે, પણ મચ્છીની અત્યારે દવા છાંટે એટલે ભેગી નાખેલી જઈશે. વાંધો નહીં, વિડીયોમાં બની રહ્યો. હાલો તો આપણે ચા પાણી પી લીધા ને મિત્રો બધા પાછા મંડ્યા છે દવા છાંટવા. તમે જોઈએ કહો જીરામાં. આપણે નાનું ટ્રેક્ટર છે, થોડુંક ઝૂમ લઈ લઉં છું. ઝૂમ લઈને બતાવી દઉં તમને. એક ભાઈ નળી જાલીને દવા છાંટે છે, બે બૈરા છે એ નળી પકડવી પડે ને આમાં જીરું ભાંગે. તમે જોઈએ કહો. ઝૂમ કર્યું છે આપણે. નાનો ટ્રેક્ટર છે ને ઓલો આપણે પંપ છે અહીંયા પાછળ એ જોઈએ કહો. અને આમ ખાયણુંનો ગાર છે આપણે. મારે માટીની બાટી કાઢે નહીં, ખાયણુંનો ગારના ઢગલા પીડ્યા છે એ એથી પાછળ બધે ખાયણું છે. અને ખાયણું પડખેની સાઈડમાં પડવું છે. ભાઈબંધનું જીરું છે આવડું આ હાઈ ક્લાસ મજાનું. તો આપણે પાછું ઝૂમ ઓછું કરી વાળી છીએ.
જીરું તો હાઈ ક્લાસ છે, થોડાકમાં હુકારો આવ્યો છે પણ હવે વાંધો તો નહીં આવે. એ ભાઈબંધ કે અડધામાં પાણી પાવું છે, હુકારો નથી એમાં, અને હુકારાવાળામાં પાણી નથી પાવું એવું કહે છે. પણ પાણી હું તો કહું આમાં ક્યાંય પવાય જ નહીં, નકર વધુ હુકારો આવે. એ પાણી પવાય નહીં, પણ ભાઈબંધ કે અડધામાં પાવું છે તો કીધું કાંઈ વાંધો નહીં, પાઈ દે, બીજું શું. એટલે આવું કાંઈ જીરું છે હાઈ ક્લાસમાં, વાંધો તો નથી. 2-3 આરડીમાં થોડું થોડું હુકારો છે, બીજે ક્યાંય બહુ વાંધો નથી. પણ આ વાયેલામાં વાવે ને એટલે એ તો પ્રોબ્લેમ રહે જ હુકારાનો, ને હુકારાની કાંઈ દવાય નથી આવતી. હુકારાની દવા આપણે એગ્રોએ જઈએ એટલે દવા આપે પણ કાંઈ ફેર ન પડે. એટલે આવું બધું છે મિત્ર અમારું જીરું આ ભાઈબંધનું. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહ્યો. હાલો મિત્ર, ફાઇનલી દવા આપણે છાંટી દેવા આવ્યા છે, જોઈ શકો છો મારા મનાભાઈ છે આવી રીતે દવા છાંટે, જોઈ શકો છો. છેલ્લા હરિયા બે ગયા છે છાંટવાના, દવા છાંટી રહ્યા છે. આખું પડું છાંટી દીધું, જોઈએ તો આમથી છાંટતા આવતા સુરત દાદા આશ્રમમાં જઈ રહ્યા છે. છેલ્લા હરિયા હે, હવે પૂરું થઈ ગયું દવા છાંટવાની. અમારે જા મનાભાઈ ખેતી ફાર્મર, લાઈક કરો, શેર કે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય. તો આજનો વિડીયો આવો હતો મિત્ર, કેવો લાગ્યો એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અને હવે મળશું એક નવા વ્લોગમાં, જ્યાં સુધી બધાને બાય બાય.